નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેળિયા એગ્રીકલ્ચર માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે આ 2026 ના વર્ષમાં જે મરચીનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ તે ઉનાળામાં પાણી ન હોવાથી આપણે બેડ બનાવીને મૂકી દીધા હતા. આ રીતના વોલ પાડી નાખ્યા હતા. હવે આ વોલમાં આપણે અત્યારે મરચાનું ડાયરેક્ટ બિયારણ મૂકવાના છીએ, એટલે કે બી મૂકવાના છીએ. તેની સંપૂર્ણ માહિતી મારે તમને આજે આપવાની છે કે ભાઈ આપણે કઈ વેરાયટી વાવવા જઈ રહ્યા છીએ અને ભવિષ્યમાં મરચીમાં જે પણ રોગ આવે છે કે કોઈ આપણે પોષક તત્વો કેવા કેવા આપવા તેના વિશેની સંપૂર્ણ માહિતી મારી આજ અજય મેળિયા એગ્રીકલ્ચર ચેનલમાં તમને મળી રહેશે. એટલે મારી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી કરીને તમને આવી માહિતી ખેતીવાડીને લગતી મળતી રહે. હવે આપણે આમાં આજે 6 જુલાઈ 2026 ના દિવસે આપણે આમાં ડાયરેક્ટ સીડ થી એટલે કે ડાયરેક્ટ બિયારણ મૂકીને વાવેતર કરવા જઈ રહ્યા છીએ. તો આપણે કયું બિયારણ વાવીએ છીએ, કઈ કંપનીનું છે, તેના બિયારણ વિશે સંપૂર્ણ માહિતી મારે તમને આપવાની છે. તો આપણે જે બિયારણ વાવીએ છીએ એ છે ટ્રુજેનિક સીડ્સ નું 1893. આ જે વેરાયટી રહી ખેડૂત મિત્રો, એ F1 વેરાયટી છે, બરોબર. હંમેશા શાકભાજીના જે કઈ બિયારણો તમે વાવો છો તેમાં હંમેશા F1 વેરાયટી વાવવાની આગ્રહ રાખો. આ જ રીતના લખેલું આવે છે. આ જે ટ્રુજેનિક કંપની છે તેનું નામ છે અને 1893 F1 લખેલું આવે છે. આ F1 બિયારણ વાવવાનો આગ્રહ રાખો, જેથી કરીને તમને ભરપૂર પ્રમાણમાં પ્રોડક્શન અને રોગ સામે સારામાં સારી પ્રતિરોધક ક્ષમતા આ બિયારણ ધરાવે છે. હવે આમાં મરચું કેવું થાય તો કે ભાઈ, મરચું જે લોકો લાંબા મરચાના શોખીન છે તેના માટે આ વેરાયટી બેસ્ટ છે. આમ જોવા જઈએ તો પીળાશ અને સેજ લીલાશ ઉપર આ મરચું થાય. મરચું જ્યારે છોડવામાં લાગી જશે ત્યારે પણ તમને વિડીયો દ્વારા જણાવવામાં આવશે કે ભાઈ મરચું કેવું થાય. આપણે મરચું લીલું માર્કેટમાં વેચવા જાવું, કેવા બજાર ભાવ આવે છે અન્ય વેરાયટીની સરખામણીમાં, તેમજ રોગ જીવાતનું પ્રમાણ કેવું રહે છે, તેમજ જ્યારે મરચું પાકશે ત્યારે કેટલું પ્રોડક્શન આવ્યું છે આપણે એ બધું તમને જણાવવામાં આવશે. એટલા માટે મારી અજય મેળિયા એગ્રીકલ્ચર ને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હવે જુઓ, આ બિયારણ આપણે આજે 6 જુલાઈ 2026 ના દિવસે વાવેતર કરવા જઈ રહ્યા છીએ. હવે આમાં લીલા મરચાનું પ્રોડક્શન ક્યારે સ્ટાર્ટ થાય છે, તેમજ લાલ મરચું થવાની શરૂઆત ક્યારે થાય છે, કેટલા દિવસનો ટાઈમ લાગે છે, આ બધી માહિતી તમને હું આ ચેનલ દ્વારા આપવાનો છું. તો મરચીમાં અથવા અન્ય પાકમાં જે કઈ તમારા પ્રશ્નો હોય તે મારી આ ચેનલની માધ્યમથી તમે મને શેર કરી શકો છો. તમારા દરેક પ્રોબ્લેમનું 100% નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ. આવા જ વિડીયોમાં ફરીવાર મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.